વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલ ઘાટવડમાં લગાવવામાં આવ્યું છે. કોડીનાના ઘાટવડમાં આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિર એ નવરાત્રિના 9મા નોરતે સ્થાપન કરાયું છે. કોડીનાથી 17 કિલોમીટર દૂર ઘાટવડ ગામના શિંગોડા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા ત્રિશૂલનું ગુપ્ત નવરાત્રિના 8મના નોરતે બપોરે 12:30 વાગે સ્થાપન કરવામાં આવ્યું હતું. રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવ પ્રેમ ભારતી બાપુએ રતિ બાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા છે તે ઘાટવડમાં છે. યકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલ સ્થાપના કરવામાં આવી છે. 132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવ્યું છે. કુલ ઊંચાઈ 135 ફૂટ છે અને ગુજરાતમાં લીંબડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરથી સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂલની સ્થાપના કરાઈ હતી. જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂલ બનાવવામાં આવ્યું હતું. ત્યારે ત્રિશૂલનું વજન 450 કિલો છે. તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પર 15x15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે, જેમાં 5x5નો કોલમ બનાવ્યો છે. 3 સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું છે. સૌપ્રથમ ફાઉન્ડેશન અને આરસીસી અને કોલમનું કામ કરાયું છે. ત્યારબાદ 132 ફૂટ થાંભલો ઊભો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેના પર 21 ફૂટના ત્રિશૂલનું સ્થાપન કરવામાં આવ્યું છે. એકલા ફાઉન્ડેશનનું કામ જ 1 મહિનો ચાલ્યું હતું. 100 વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે. 1200 મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે. 4 ફૂટના નટ બોલ્ટ છે તેમજ કુલ 27 નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેને સાચું નામ યકુમતી નદી છે. તેના સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે. આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી. આ બાબતનો ઉલ્લેખ પણ કરવાનો હોવાનું મહંત ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું છે. જે કેસની ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર.